અમદાવાદ શહેર પોલીસ અને ડીસીપી ઝોન 2ની પોલીસ દ્વારા દિવાળીના તહેવાર અનુસંધાને લોકો પોતાના ઘર બંધ કરી અને બહાર વેકેશનમાં ફરવા જતા હોય છે. એ દરમિયાન ચોરીની પ્રવૃત્તિ કરતા લોકો જે ચોર છે એ એક્ટિવ થતા હોય છે અને ઘરમાં ઘૂસી તાળા તોડી અને ચોરીઓ કરતા હોય છે. આવા બનાવમાં લોકો દ્વારા થોડીક તકેદારી રાખવામાં આવે તો આવી ઘરફોડની ઘટનાઓને રોકી શકાય. વેકેશન દરમિયાન બહાર ફરવા જતા લોકોએ પોતાના ઘરના દરવાજા અને બારીઓને બંધ કરી ખાસ ખરાઈ કરી લેવી જોઈએ. રહેણાંક વિસ્તારની સોસાયટી અને પોતાના ઘરની આજુબાજુ સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ. જો વેકેશન દરમિયાન બહાર ફરવા જવાનો પ્લાન હોય તો બંધ ઘરમાં કિંમતી દાગીના કે રોકડ રકમ ન રાખતા અને બેંક અથવા લોકરમાં અથવા તો અન્ય કોઈ સેફ જગ્યાએ રાખવું જોઈએ. દિવાળી વેકેશન દરમિયાન જો બહારગામ જવાનું થાય તો તે અંગે પોતાના વિશ્વાસપાત્ર પાડોશીને અથવા તો સોસાયટીના વોચમેનને અવશ્ય જાણ કરવી જોઈએ. લાંબા ગાળા માટે મકાન બંધ રહેવાનું હોય તો નજીકના પોલીસ સ્ટેશનને અવશ્ય જાણ કરવી જોઈએ, જેથી કરીને યોગ્ય પોલીસ પેટ્રોલિંગ કરી આવી ઘરફોડની ચોરીઓને અટકાવી શકાય. ખાસ કરીને ધ્યાને આવેલ છે કે ચોરો લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એ જાણતા હોય છે કે કોણ ક્યારે અને ક્યાં ફરવા ગયા છે. તો લોકોને નમ્ર અપીલ છે કે આ સમયગાળા દરમિયાન ક્યાંય ફરવા ગયા હોય તો એના ફોટો કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવા જોઈએ નહીં કે કોઈ પણ એવી પોસ્ટ મૂકવી જોઈએ નહીં કે જેથી કરીને ચોરોને એવી માહિતી મળે કે આ ઘર ખરેખર ખાલી છે અથવા તો આ લોકો બહાર ફરવા ગયા છે. સોસાયટીમાં કે રહેણાંક વિસ્તારમાં દિવસ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિઓ કે જેઓ ફેરિયા, લારીવાળા કે ભેંગારવાળા કે સેલ્સમેન કે તાળા ચાવી બનાવવાના વેશમાં આવી અને સોસાયટીમાં આંટા મારતા હોય તો એવા વ્યક્તિઓ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જો કોઈ શંકાસ્પદ હલનચલન દેખાય તો નજીકના પોલીસ સ્ટેશનને તાત્કાલિક જાણ કરવી જોઈએ અથવા તો તાત્કાલિક 112 કે 100 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરવી જોઈએ. આપની માલ અને મિલકતની સલામતી અને સુરક્ષા માટે આ સૂચનાઓનું પાલન કરી પોલીસને સાથ સહકાર આપી અને દિવાળી ઉજવીએ. આપ સૌને દિવાળીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ.